શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. રાધા કૃષ્ણ ભગવાનની જય. શિયાવર રામચંદ્ર ભગવાનની જય. ઉમાપતિ મહાદેવ ભગવાનની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. ગુરુહરિ મહંત સ્વામી મહારાજની જય. સુરત અક્ષરધામ મહોત્સવની જય. લગભગ વર્ષ દિવસ પછી આપણે બધા મળીએ છીએ, તો ખાસ બધાને સ્નેહ ભર્યા જય સ્વામિનારાયણ. આજે જે આપણે વાત કરવાની છે, સંત પરમ હિતકારી. આપણા માટે સમાજમાં ઘણું બધું હિતકારી હોય છે. દાખલા તરીકે પ્રશાસન છે એ આપણા ઘર સુધી પાણી પહોંચાડે છે, તો પાણી આપણા ઘર સુધી આવે છે એટલે જે કંઈ પણ વ્યવસ્થા તંત્ર છે એ આપણા માટે હિતકારી છે. માતા પિતા છે પોતાના બાળકોને ભણાવે છે, મોટા કરે છે, ઉછેરે છે અને યોગ્ય જગ્યાએ પરણાવે છે, એની વ્યવસ્થા કરે છે, એ આપણા માટે હિતકારી છે. રોડ રસ્તાઓ પ્રશાસન બનાવે છે, આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકીએ, આપણી વ્યવસ્થા સારામાં સારી થાય, એ પ્રશાસન આપણી મદદ કરે છે. પ્રશાસન આપણા સૌ માટે હિતકારી છે, પણ પરમ હિતકારી છે ને એ સંત છે. કારણ કે માતા પિતાનો સ્વાર્થ જ્યાં સુધી દીકરાઓ સાથે રહેલો છે ને ત્યાં સુધી એ હિતકારી છે. દીકરો હોય એ મોટો થાય, ધીમે ધીમે મોટો થાય અને કમાવા જેવડો થાય, અને પછી એ કમાય નહીં અને અવરા માર્ગે ચડે, દારૂ પીવાના માર્ગે ચડે, જુગાર રમવાના માર્ગે ચડે, તો માતા પિતાને એના તરફથી હેત છે એ ઘટી જાય. એટલે એવા ને એવા હિતકારી ન રહીએ કે જેવા પહેલાં હતા. પહેલાં છોકરો નાનપણમાં હોસ્ટેલમાં ભણતો હોય અને પછી ઘરે આવે એટલે મમ્મી રોજ એને ગરમ ગરમ જે કંઈ પણ વસ્તુ ભાવતી હોય એ બનાવી આપે, રોટલા બનાવી આપે, પરોઠા બનાવી આપે. પણ એ જ છોકરો જ્યારે મોટો થઈને દારૂ પીવે ત્યારે થાળી ઢાંકી દેવામાં આવે, ખાવું હોય તો ખાઈ, નકર ઘર ભેગા થાય. એટલે જો આપણું હિત છે ને એ બદલ્યા રાખે છે, પણ ભગવાનનું હિત છે ને એ પરમ હિત છે, એ ક્યારેય બદલતું નથી, એ નિરંતર ચાલુ રહે છે. એ પરોપકારી ગંગા છે એ બધા જ વ્યક્તિઓ માટે, જેમ ગંગાની અંદર કોઈ પણ વ્યક્તિ નાહવા માટે જાય ગંગાજીની અંદર, તો ગંગાજી ક્યારેય જોતા નથી કે આ વ્યક્તિ શુદ્ધ છે કે અશુદ્ધ છે, એ દરેકને સ્થાન આપે છે. એમ પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજ જેવા સંત, એના હૃદયની અંદર દરેક વ્યક્તિ પ્રત્યે સ્થાન છે. પ્રમુખ સ્વામી મહારાજ એમના જીવનની અંદર 7.5 લાખ પત્રો લખ્યા છે. ખાલી આ પત્રોનો વિચાર કરીએ ને તો પણ આપણે આશ્ચર્ય ઉપજે એવું છે. હવે પ્રમુખ સ્વામી મહારાજ ઉપર લખેલા 7.5 લાખ પત્રોની અંદર શું લખવામાં આવતું હતું કે પ્રમુખ સ્વામી તમે કેમ છો, અમે અહીંયા મજામાં છીએ. પેલા હોસ્ટેલમાં હતા નાનપણમાં ત્યારે હોસ્ટેલમાંથી પત્ર લખતા. હવે તો બધે ફોનની સિસ્ટમ, વિડીયો કોલની સિસ્ટમ થઈ ગઈ. હવે તો સ્કૂલોમાંથી પહેલાં ફોન લખતા કે પરમ પૂજ્ય પિતાજી, આપના શ્રીચરણોમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ સહ, રામ રામ કે જય શ્રી કૃષ્ણ કે જય સ્વામિનારાયણ, જે સંપ્રદાયની અંદર માનતા હોય તે. એક નાનકડું પોસ્ટકાર્ડ હોય અને એની અંદર એટલા નાના નાના અક્ષરો કરીને લખ્યું હોય ને કે મારી પાસે સેવ મમરા અહીંયા પૂરા થઈ ગયા છે, તો હવે પાછા તમે આવો ત્યારે ડબરો ભરીને લેતા આવજો. આ પોસ્ટકાર્ડમાં આવું લખાતું. તો પ્રમુખ સ્વામી મહારાજ પાસે એવા પત્રો આવતા હતા કે સ્વામી તમારે શું ખાવાનું જોઈએ છે, તો અમે અહીંયાથી મોકલાવીએ બાલવા ગામથી. એવા કંઈ પત્રો પ્રમુખ સ્વામી મહારાજ ઉપર નથી ગયા. પ્રમુખ સ્વામી મહારાજ ઉપર તો પ્રશ્નો ને પ્રશ્નો જ ગયા છે. હવે ખાલી એક પ્રશ્ન હું તમારી સમક્ષ રજૂ કરું કે પ્રમુખ સ્વામી મહારાજ પાસે કેવા પ્રશ્નો આવતા. વડોદરા જિલ્લામાંથી એક હરિભક્તે પ્રમુખ સ્વામી મહારાજને પત્ર લખ્યો કે સ્વામી, અત્યારે હું વડોદરાની અંદર નોકરી કરું છું અને મને નોકરીથી અહીંયાથી એક ગામથી પ્રમોશન મળે છે, તો મારે આ સિટી બદલીને મુંબઈ જવું પડે એવું છે કંપનીમાંથી. હવે મારા પત્ની છે અહીંયા શિક્ષક તરીકે નોકરી કરે છે અને મારા બંને છોકરાઓ છે, એકને 10મું બોર્ડ છે અને એકને 12મું બોર્ડ છે છોકરીને. અને સ્વામી હવે જો હું પ્રમોશન ન લઉં તો હવે મને ભવિષ્યમાં ક્યારેય પ્રમોશન મળવાના ચાન્સીસ નથી, અને જો હું આ પ્રમોશન જતું કરું તો મને પગારમાં ખૂબ મોટો ઘટાડો આવે એમ, એટલે કે અત્યારે જે છે હું એ જ પરિસ્થિતિની અંદર રહું. અને સ્વામી જો હું મુંબઈની અંદર જાઉં તો મારા પત્ની અહીંયા શિક્ષકની અંદર નોકરી કરે છે, તો એ ફરી પાછું શું કરે,
છોકરાઓને 10મું ને 12મું બોર્ડ છે તો એ લોકો શું કરે, અને ભવિષ્યમાં તો પછી ત્યાં જ બીજા શહેરમાં જ સેટ થવાનું થાય. તો સ્વામી હું પ્રમોશન લઉં કે ન લઉં? હવે આ પ્રશ્નમાં આપણે શું કરીએ? ટકો ખંજવારીએ. હવે આમાં પ્રમુખ સ્વામી મહારાજને સ્પષ્ટ હા પાડવાની ને કાં સ્પષ્ટ ના પાડવાની, અને પાછો સામેવાળા વ્યક્તિને સંતોષ થવો જોઈએ એવો જવાબ આપવાનો. હવે આની અંદર આપણે શું કે એક કામ કર ને તું જરાક જરાક જોઈ લે ને તું. અરે ભાઈ નથી ખબર પડતી એટલે તો તમને પૂછ્યું છે ભાઈ. પણ પ્રમુખ સ્વામી મહારાજે આવા પત્રોનો પણ જવાબ આપ્યો છે. 7.5 લાખ પત્રો લખ્યા, પણ એક વ્યક્તિ એવા નથી કે જે પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું હોય એ પ્રમાણે કર્યું હોય અને એ પ્રમાણે દુઃખી થયા હોય એવા એક વ્યક્તિ નથી. તો આ વાત આપણે કંઈક આશ્ચર્ય ઉપજાવે છે કે 7.5 લાખ પત્રો પ્રમુખ સ્વામી મહારાજ ઉપર લખાયા. હવે આ તો મેં તમને એક પરિવારના પ્રશ્નની વાત કરી, એમની અંદર ક્યાંક કુટુંબિક ઝઘડાની વાત ચાલતી હોય. પ્રમુખ સ્વામી મહારાજ એક વખતે રસ્તાની અંદરથી પસાર થતા હતા અને કોઈ એક હરિભક્તે 72 પેજનો પત્ર લખ્યો. એટલે એક પ્રકારની ચોપડી જ થઈ ને. હવે આ પ્રમુખ સ્વામી મહારાજને વાંચવાની અને એનો જવાબ આપવાનો, એટલે બીજા જોડના સંત હતા કે સ્વામી તમને કંટાળો નથી આવતો આ પત્રમાં? તો પ્રમુખ સ્વામી મહારાજ કહે છે કે એનો પ્રશ્ન કેવડો હશે ત્યારે એને 72 પેજનો પત્ર લખ્યો ને. તો વિચાર કરીએ કે પ્રમુખ સ્વામી મહારાજને દરેક વ્યક્તિ પ્રત્યે કેટલી ભાવના હતી. આ પ્રમુખ સ્વામી મહારાજ ઉપર કોઈ કૌટુંબિક ઝઘડાનો પ્રશ્ન લખે, અરે આદિવાસી વિસ્તારની અંદરથી એક રેશમા પારધી કરીને એક વ્યક્તિ, એમને પ્રમુખ સ્વામી મહારાજને પોસ્ટકાર્ડ મોકલ્યું. પ્રમુખ સ્વામી મહારાજ તો વિદેશ ધર્મ યાત્રાની અંદર હતા, પોસ્ટકાર્ડ ત્યાં પહોંચ્યું, વાયા થતું. હવે આ ભાઈએ એમાં શું લખ્યું હતું ને એ કંઈ ખબર જ નથી પડતી. પણ પ્રમુખ સ્વામી મહારાજે જોયું કે એમની અંદર જે સિક્કો લગાવવામાં આવ્યો હિંગટિયા ગામનો સિક્કો છે, અને પ્રમુખ સ્વામી મહારાજે ત્યાં જે વિચરણ કરતા હતા શ્રીરંગ સ્વામી, એમને ફોન લગાડવા માટેની કોશિશ કરી. હવે દિવસ અને રાત્રિનો તફાવત એટલો બધો હતો કે ત્યાંથી સ્વામી વિદેશથી ફોન કરે તો અહીંયા સ્વામી અવેલેબલ ન હોય, એટલો બધો કંઈ મોબાઈલનો જમાનો નહોતો એ સમયની અંદર. પણ 2-3 દિવસે આ વ્યક્તિનો શ્રીરંગ સ્વામીએ સંપર્ક કર્યો અને કીધું કે આવી રીતના કોઈનો પોસ્ટકાર્ડ આવ્યું છે ને નામ કંઈ ખબર નથી પડતી, પણ જરા એવું લાગે છે કે હિંગટિયા ગામનો કોઈ પત્ર છે. એટલે કીધું કે તમે ત્યાં તપાસ કરો. તો સંતો ત્યાં તપાસ કરવા ગયા તો કે આમની ગામની અંદર એક જ વ્યક્તિ એવો છે કે જે ભણેલો છે, જેને થોડું ઘણું કંઈક લખતા આવડે છે, ને એનું નામ રેશમા પારધી છે. અને એ વ્યક્તિને મળવામાં આવ્યું કે તે કંઈ પ્રમુખ સ્વામી મહારાજને ભાઈ પત્ર લખ્યો હતો? તો કે હા સ્વામી પત્ર લખ્યો હતો. તો કે પ્રમુખ સ્વામી મહારાજને તે શું લખ્યું હતું ને એ ખબર નથી પડતી, એટલે સ્વામીનો ફોન આવ્યો છે કે તમે એમાં શું લખ્યું છે, તમારી શું સમસ્યા છે? ત્યારે પહેલાં રેશમા પારધી કે સ્વામી ગામની અંદર એકમાત્ર હેન્ડપંપ હતો, ડંકી હતી, એ બગડી ગઈ છે, ઘણા બધા પાસે રજૂઆત કરી, કોઈ રિપેર નથી કરી આપતું, એટલે પ્રમુખ સ્વામી મહારાજને પત્ર લખ્યો કે સ્વામી તમે ડંકી રિપેર કરી આપો. હવે સામે પ્રમુખ સ્વામી મહારાજ જવાબ આપી શકતા હતા કે ભાઈ આ પ્રશાસનનો પ્રશ્ન છે, આ મારો પ્રશ્ન નથી. ત્યારે સ્વામી કે આપણે સંસ્થા તરફથી જો કંઈ વ્યવસ્થા, પહેલાં તો તમે ત્યાંના સ્થાનિક પ્રશાસનને વાત કરો, જો ત્યાંથી કંઈ વ્યવસ્થા ન થતી હોય તો આપણી સંસ્થા તરફથી હેન્ડપંપ લગાવવાની જવાબદારી પણ આપણી, અને ગામમાં એક વ્યક્તિને પાણી મળે એની જવાબદારી પણ આપણી. રેશમા પારધીએ તો ખાલી ડંકી માટે પત્ર લખ્યો, પણ સ્વામીએ ગામની અંદર કાયમી માટે પાણીનું સુખ એ કરી દીધું. તો જો આવા પત્રો પ્રમુખ સ્વામી મહારાજ પાસે આવતા હતા, અને એ પ્રમુખ સ્વામી મહારાજ એ પત્રોનો જવાબ આપતા હતા. એક નાની ચિઠ્ઠી કે નાની ચબરકી હોય એના ઉપર પણ પ્રમુખ સ્વામી મહારાજ એટલું ધ્યાન આપતા હતા. ઘણી વખતે કેવું કે સંતો પછી બધી જેમ પ્રમુખ સ્વામી મહારાજની ઉંમર થતી ગઈ એમ બધી સ્વામીની વ્યવસ્થાઓ પણ બધી બદલાતી ગઈ. એટલે પ્રમુખ સ્વામી મહારાજને એક આસનની ઉપર બેસાડવામાં આવતા અને સોફાની અંદર, અને ત્યાંથી નીચેથી બધા હરિભક્તો પસાર થાય. પ્રમુખ સ્વામી મહારાજ એક વખતે કીધેલું કે આ આસન છે ને બહુ ઊંચું થાય છે, મારે હરિભક્તોને વ્યવસ્થિત રીતે મળી શકાતું નથી. ત્યારે સંતોએ કીધું કે સ્વામી આ બધી વ્યવસ્થા તમારા ઉંમરને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે, પણ કોઈ વ્યક્તિ, એક નાનકડો બાળક આવીને પ્રમુખ સ્વામી મહારાજના ખોડાની અંદર એક ચિઠ્ઠી ઘા કરી ગયો, અને પ્રમુખ સ્વામી મહારાજે ચિઠ્ઠી ત્યાં ચાલુ સભાની અંદર વાંચી લીધી, અને પ્રમુખ સ્વામી મહારાજે એ ચિઠ્ઠી પોતાની પાઘની અંદર ભરાવી દીધી. સ્વામીજી પોતે પછી ઉતારાની અંદર પધાર્યા, અને જે વ્યવસ્થાપક સંભાળતા હતા ને એ સંતોને કીધું કે જુઓ આ વાંચો, આ ચિઠ્ઠી શું લખ્યું છે આમની અંદર. તો કે સ્વામી તમે બહુ ઊંચા છો ને એટલે હું તમારા ચરણ સ્પર્શ કરી શકતો નથી. બાપા એક નાના બાળકના પત્ર ઉપર પણ ધ્યાન રાખે છે. વિચાર કરીએ કે પ્રમુખ સ્વામી મહારાજ આવી રીતે એમણે કાર્ય કર્યું છે. પ્રમુખ સ્વામી મહારાજ પાસે એક ચિઠ્ઠી આવે અને એ ચિઠ્ઠીનો જવાબ પ્રમુખ સ્વામી મહારાજ આપે જ. આવા તો સેંકડો પ્રસંગો આપણી નજર સમક્ષ તરવરે છે. પ્રમુખ સ્વામી મહારાજ એક વખતે છે ને ગાંધીનગરથી આમ બીજા કોઈ ગામની અંદર જતા હતા, વચ્ચે ગોઝારિયા ગામ આવે,
હવે સ્વામીનો આમ જે બધો કાફલો બધો જતો હોય ને ગાડી, એ ચાલુ ઓલામાં છે ને રોકાય નહીં, ઊભી ન રહીએ ગાડી. કોઈ કારણોસર કોઈ એવું ઇમરજન્સી થયું હોય તો ઊભું રહેવાનું થાય. એક વખતે પ્રમુખ સ્વામી મહારાજને ચાલુ રસ્તે એટેક આવ્યો હતો અને એ સમયે પ્રમુખ સ્વામી મહારાજને લઈ જતા હતા ટ્રીટમેન્ટ માટે, અને સ્વામીને વચ્ચે યાદ આવતું હતું કે આ હરિભક્તના ઘરે પારાયણ છે તો એનું કઈ રીતે વ્યવસ્થા કરવી, આ માટે થઈને ગાડી ઊભી રહી હતી. બાકી સ્વામીની ગાડી નોનસ્ટોપ જ જતી હોય અને આખો બધો કાફલો. પણ આ ગોઝારિયા ગામને આગળ પ્રમુખ સ્વામી મહારાજે ગાડી ઊભી રખાવી, કારણ કે આપણા એક બ્રહ્મવિહારી સ્વામી કરીને એક સંત છે, એ સંત પાછળની ગાડીની અંદર હતા અને એ ત્યાંથી જુદી જગ્યાએ બીજા જગ્યાએ વિચરણ અર્થે જવાના હતા. એ સ્વામીને ખબર કે હવે અહીંયાથી બ્રહ્મવિહારી સ્વામી નીકળી જવાના છે, એટલા માટે ત્યાં ગાડી ઊભી રાખી. અને ગાડી ઊભી રાખી અને સ્વામીએ ત્યાં બીજા બધા સંતો પણ ફટાફટ આવી ગયા કે શું થયું છે, બાપાને કંઈ પ્રશ્ન છે. અને સીધા જ ગાડીના કાચ પાસે આવીને કીધું કે બાપા શું પ્રશ્ન છે? તો કે આ એક હરિભક્તની ચિઠ્ઠી આવી છે. ચિઠ્ઠી પણ એની અંદર પણ તમે જુઓ ને તો કોઈ આમ વ્યવસ્થિત ચોરસ કાપેલી કે એવું કંઈ નહીં, એમને એમ ચિઠ્ઠી જ લખેલી. નીચે વ્યક્તિનું પોતે નામ લખેલું, સરનામું લખેલું કે આ જગ્યાના રહેવાસી. અને એમની અંદર ચિઠ્ઠીની અંદર ગડબડિયા અક્ષરે એવું લખ્યું હતું કે મારો છોકરો ભણવામાં ધ્યાન દેતો નથી, તો બાપા તમે એમને કહેજો કે ભણવામાં ધ્યાન આપે અને વ્યવસ્થા કરજો. હવે તમારો છોકરો ન ભણે એ પ્રમુખ સ્વામી મહારાજની જવાબદારી. પણ જુઓ આ પ્રમુખ સ્વામી, આપણે કહીએ છીએ સંત પરમ હિતકારી. કઈ રીતે? પ્રમુખ સ્વામી મહારાજે બ્રહ્મવિહારી સ્વામીને કીધું કે સ્વામી આમનો આવો પ્રશ્ન છે, તો આ છોકરાને તમે, આ હરિભક્તને તમે ઓળખો છો? તો બ્રહ્મવિહારી સ્વામી કહે કે સ્વામી હું આ હરિભક્તને બહુ સારી રીતે ઓળખું છું અને આ એકદમ છે ને ક્રેકો માઇન્ડ છે. હવે ક્રેકો માઇન્ડ એટલે શું કે આમ એકદમ વિવરિત વ્યક્તિ. કેમ? સ્વામી કહે કે ક્રેકો એટલે શું? બાપા તો ઇંગ્લિશ જાણતા નહોતા, એટલે ક્રેકો એ સ્વામી એમનું મન છે ને એકદમ વિચલિત અવસ્થામાં જ હોય છે. અને આમ કયા વ્યક્તિ સામે શું વર્તન કરવું ને એ પણ એમને કંઈ ખબર ના હોય. તો સ્વામી કહે કે આપણે શું કરવાનું? તો કે સ્વામી કે કઈ રીતે તમે એને ક્રેકો કહો છો? તો બ્રહ્મવિહારી સ્વામી કહે કે સ્વામી એક વખતે રાત્રે હું 2 વાગે સૂતો હતો અને પોતે અમદાવાદ આ વ્યક્તિ ઉતર્યા અને રાત્રે મને 2 વાગે ફોન કર્યો કે અત્યારે હું ગીતા મંદિર ઉતર્યો છું અને અહીંયા ઘણી બધી 5-7 બસો છે, તો હું કઈ બસની અંદર બેસું? હવે સ્વામી આવો માઇન્ડ, આવો વિચલિત માઇન્ડનો આ વ્યક્તિ છે જેમને ઓળખું છું, જેમને તમે પત્ર લખ્યો. બાપા કહે કે એનો મગજ જેવો હોય પણ એનો છોકરો ક્રેકો નથી ને. આપણે એમના છોકરા માટે કંઈક તૈયારી કરીએ. અને બ્રહ્મવિહારી સ્વામીએ જવાબદારી સોંપી કે આ વ્યક્તિ સારામાં સારી રીતે અભ્યાસ કરે ને એ માટે તમારે બધી તૈયારીઓ, એમને મળવાનું, એમને વ્યક્તિગત ફોલોઅપ કરવાનું. આપને આશ્ચર્ય થશે કે થોડા જ વર્ષો પછી સ્વામીને વિદેશ જવાનું થયું તો આ છોકરો કેનેડામાં એક સારામાં સારી કંપનીની અંદર ખૂબ સારા પગાર સાથે નોકરી કરતો હતો. એક પ્રમુખ સ્વામી મહારાજને રસ્તામાં મળેલી ચિઠ્ઠી અને એમનો પણ પ્રમુખ સ્વામી મહારાજે જવાબ આપે, આવા 7.5 લાખ પત્રો પ્રમુખ સ્વામી મહારાજે પોતાના જીવનમાં લખ્યા છે. હવે આ 7.5 લાખ આપણે ગણી તો જુઓ. પૈસા ગણવાના હોય ને એ વાત જુદી છે ને કાગળ ગણવાના અને એની અંદર પ્રશ્નો હોય ને ઉકેલવાના એ વાત જુદી છે. ઘણી વખતે બેસતા વર્ષના દિવસે હેપી ન્યૂ યરના મેસેજ આવે ને એ મહિનો દિવસ જોવાતા નથી. હેપી ન્યૂ યરના મેસેજ આવે ને જન્મદિવસના કે તો એ પણ જોવાતા નથી. તો આ તો આવા પ્રશ્નો ઉકેલવાના. પણ જ્યારે આ કાર્ય પ્રમુખ સ્વામી મહારાજનું જોઈએ ને કે સ્વામીએ આટલા પત્રો લખ્યા, તો આપણે એવું જ થાય કે પ્રમુખ સ્વામી મહારાજે એના જીવનની અંદર આ જીવન પત્રો જ લખ્યા હશે, બીજું કંઈ કામ નહીં કર્યું હોય. કેમ કે આવા પ્રશ્નો આવે, હવે ક્યારે ઉકેલ લેવા, ક્યારે આની અંદર સમય કાઢવો? પણ એક એક ક્ષણનો પ્રમુખ સ્વામી મહારાજે ઉપયોગ કરીને આવું કાર્ય કર્યું છે. પ્રમુખ સ્વામી મહારાજ એક વખતે મુંબઈની અંદર પોતાની આંખનું બતાવવા માટે ગયા હતા ડૉક્ટર પાસે. તો ડૉક્ટર આ આંખથી બીજી આંખ તપાસવા માટે થોડી મશીનરી ગોઠવે, થોડીક વ્યવસ્થા કરે. એટલા ટૂંકા સમયગાળાની અંદર બાજુમાં ધર્મચરણ સ્વામી ઊભા હતા અને સ્વામીએ કીધું કે સ્વામી પત્ર આપો, આપણે પત્ર વાંચી લઈએ. હવે આ તો કેવું, મશીન આ બાજુથી આ બાજુ આવે એટલી ઘડીમાં સ્વામી કહે કે અડધો પત્ર તો વંચાશે. પ્રમુખ સ્વામી મહારાજ લિફ્ટની અંદર જતા હતા અને એક માળેથી બીજા માળે કે ત્રીજા માળે જવાનું હોય, સીધા પત્રવાળા સંતને કીધું કે તમારે પત્ર તૈયાર રાખવાનો, અને સ્વામી સીધો પત્ર વાંચે. અને આવી રીતે પ્રમુખ સ્વામી મહારાજે 7.5 લાખ પત્રો લખ્યા છે. એક વખતે પ્રમુખ સ્વામી મહારાજની આંખની અંદર, એક આંખની અંદર દેખાતું નહોતું, ટીપા નાખેલા હતા. હવે સ્વાભાવિક રીતે તમે ટીપા નાખો એટલે બંને આંખ બંધ થઈ જાય. આપણી પાસે એવી શક્તિ નથી કે બંને આંખ, એક આંખમાં કામ ચાલતું હોય તો બીજી આંખ પણ ખુલ્લી રહે, 2 આંખો બંધ થઈ જાય એક આંખની ટ્રીટમેન્ટ ચાલતી હોય તો પણ. તો પ્રમુખ સ્વામી મહારાજને એક આંખની અંદર ટીપા નાખેલા હતા, સ્વામીની આંખો આમ ટીસ્યુ પેપરથી દબાવેલી હતી. સ્વામી કહે કે પત્ર આપો. હવે કઈ રીતે પત્ર આપવા? સ્વામી આંખમાં તો ટીપા નાખેલા છે. બાપા કહે કે એક આંખમાં ટીપા નાખેલા છે, એક આંખ તો બરાબર કામ કરે છે. એક આંખને દબાવીને સ્વામીએ સૂતા આવી રીતના પત્ર વાંચ્યા છે.
આવી રીતે 7.5 લાખ પત્રો પ્રમુખ સ્વામી મહારાજે વાંચ્યા છે, એમનો ઉકેલ આપ્યો છે. તો એટલા માટે સંત પરમ હિતકારી. હવે બીજું પ્રમુખ સ્વામી મહારાજનું કાર્ય જોઈએ તો પ્રમુખ સ્વામી મહારાજ એમના જીવનની અંદર 2.5 લાખ ઘરોની અંદર પધરામણી કરી છે. હવે 2.5 લાખ ઘરોની અંદર પધરામણી એટલે શું? હવે આપણે બધાને એમ થાય કે પધરામણી સંતો અહીંયા આપણા ઘરે અહીંયા ગામની અંદર આવે એટલે તમને બધાને ખબર હશે કે એવી રીતના સંતો બારોબાર આવે, બહાર ચંપલ ઉતારે, અંદર ઠાકોરજીનું પૂજન કરે અને તમારી પાસે આરતી ઉતરાવે, પછી કંઈ તમે પ્રસાદ લઈ આવ્યા હોય એ પ્રસાદ તમારે સંતો સમક્ષ ઠાકોરજીને ધરાવવાનો. જે કંઈ પણ સાથે આવેલા હોય એને આપણે થોડો થોડો પ્રસાદ આપીએ. પછી સંતો આપણી સાથે વાતચીત કરે કે ભાઈ તમે શું ધંધો કરો છો, કઈ રીતે છે, છોકરાઓ શું કરે છે, શું ભણે છે, કંઈ પ્રશ્ન હોય તો કહો. આવી રીતે સંતો એક પધરામણી પૂરી કરીને બીજા ઘરે જાય તો એક વખત ચંપલ ઉતારવાના, ઘરમાં જવાનું, પૂજન કરવાનું, આરતી કરવાની, પ્રશ્નો સાંભળવાના, એનું સોલ્યુશન આપવાનું, બહાર નીકળવાનું, ચંપલ પહેરવાના અને બીજા ઘરે જવાનું. આ એક પધરામણી થઈ. આવી પ્રમુખ સ્વામી મહારાજે એના જીવનમાં 2.5 લાખ ઘરોની અંદર પધરામણી કરી છે. પ્રેક્ટિસ તો કરીએ કે 2.5 લાખ વખત ચંપલ ઉતારવા અને ચંપલ પહેરવા એટલે કેવડી મોટી વાત થઈ. જિંદગી શું આપણે આમ થઈએ કે કઈ રીતે સમય મળ્યો હશે. અને આશ્ચર્યની વાત એ કે પ્રમુખ સ્વામી મહારાજ એટલા ઘરોની અંદર રોજ દાંતણ ત્યાં દીવો નહીં ને દીવો ત્યાં દાંતણ નહીં, આ રીતે પ્રમુખ સ્વામી મહારાજે વિચરણ કર્યું. પણ આશ્ચર્ય એ વાતનું કે સ્વામી એટલા ઘરોની અંદર પધરામણી કરી છતાં પણ સ્વામીને એક પણ જગ્યાએ ઠેસ વાગી નથી. કેટલું પરફેક્ટ જીવન હશે એમનું, કેટલું જોઈને ચાલતા હશે. અને આપણે આપણા ઘરમાં જ કેટલા 25 વર્ષથી રહેતા હોય તો રોજ સેટીમાં પગ અથડાય. આ અનુભવ આપણે બધાએ કર્યો જ છે. રોજ તમારે જે જગ્યાએ જવાનું હોય ત્યાં પગથી આગળ તમારો પગ અથડાય જ. પ્રમુખ સ્વામી મહારાજના જીવનની અંદર ઠેસ વાગી નથી. કેટલું પરફેક્ટ જીવ્યા હશે. તો પ્રમુખ સ્વામી મહારાજે જે પધરામણીઓ કરી છે ને એ પણ એક વિશ્વ વિક્રમ છે. અને કેવા સંજોગોની અંદર પધરામણી કરી. વાસદની અંદર પ્રમુખ સ્વામી મહારાજ હતા, એકાદશીનો ઉપવાસ હતો, નિર્જળા ઉપવાસ હતો, 102 ડિગ્રી તાવ પ્રમુખ સ્વામી મહારાજને હતો અને એ તાવની અંદર પ્રમુખ સ્વામી મહારાજે આ વાસદ ગામની અંદર 122 પધરામણીઓ કરી છે. આણંદની અંદર હતા પ્રમુખ સ્વામી મહારાજ એક વખતે અને સ્વામી જમવા માટે બેઠા હતા અને લગભગ જમવા માટે બપોરના 2-2:30 વાગ્યા જેટલો સમય થઈ ગયો હતો. એક હરિભક્ત દોડતા દોડતા આવ્યા કે સ્વામી તમે મારા ઘરે આવ્યા પણ હું ઘરે નહોતો. એટલે ભાઈ તમે ઘરે ન હોય ખબર જ હોય કે ભાઈ સ્વામી આવવાના જ છે. આપણી બધાની છે ને ધીરજ નથી રહેતી. સબરીબાઈએ રામ ભગવાન આવે વનવાસની અંદર, વનની અંદર આવશે એ માટે વર્ષો સુધી તપસ્યા કરી છે. બોર રોજ ચાખીને લઈ આવે, મારા રામ આવશે, મારા રામ આવશે, મારા રામ આવશે. અત્યારે સબરીબાઈ જેટલી ધીરજ આપણે તો સંતો અહીંયા બધા મિલનભાઈ એના અક્ષયભાઈ આયોજન બધું ગોઠવ્યું હોય કે સંતો તમારા ઘરે 11 વાગ્યાની આજુબાજુ આવશે અને કદાચ 11:30 આવે, 11:30 થઈ ગયા હોય ને હજી સંતો ન આવે તો લીંબુ શરબતને બનાવીને તમે પી જાઓ કે હવે નહીં આવે. આપણી એટલી ધીરજ છે. તો વિચાર કરીએ કે પ્રમુખ સ્વામી મહારાજ આવી રીતે બપોરે 2:30 વાગે જમવા માટે બેઠા હતા અને હરિભક્ત આવ્યા કે સ્વામી હું ઘરે નહોતો, મારે કામ હતું તો મારે બહાર જવાનું થયું અને તમે આવ્યા. તો વિવેક સાગર સ્વામી જે બાપા સાથે વિચરણ કરતા હતા ને એ સ્વામીએ કહ્યું કે અમે ભાઈ તારા ઘરની અંદર આવી ગયા અને પ્રમુખ સ્વામી મહારાજે છેટ ઉપર છત સુધી છે ને પુષ્પો છાંટી આવ્યા છે અને હવે સ્વામીનો જમવાનો સમય થયો છે. પેલા કે નાના સ્વામી આવો જ. હવે પેલા હરિભક્તના આંખની અંદરથી છે ને આંસુ હતા. બાપાએ છે ને જમવાની થાળી આમ પત્તરની અંદર બધું વસ્તુ લીધી હતી ને બાપાએ પત્તર ઢાંકી દીધું અને વિવેક સાગર સ્વામીને કીધું કે સ્વામી પાક પહેરી લો, આપણે પધરામણીમાં જઈ આવીએ. હવે આ છે ને તમારે જમતા જમતા છે ને પ્રયોગ કરવાનો. પાણી આવ્યું હોય ને મોટરમાં પાણી અને 3-4 જણા તમે જમવા માટે બેઠા હોય ને એક જણાને આદેશ કરો ને તો કે ભાઈ તું જાને પાણી જાણ ચાપ ચાલુ કરી. જમતા જમતા તમને કોઈ વસ્તુ ચીંધે ને મીઠું લેવા જવાનું થાય ને તો પણ અઘરું પડે. આ તો તમારે જમવાની થાળી જ મૂકી અને તમારે બીજા ઘરની અંદર પધરામણી કરવા માટે જવાનું. એની અંદર પણ પ્રમુખ સ્વામી મહારાજ હસતા રહ્યા. એક વખતે પ્રમુખ સ્વામી મહારાજ આણંદની બાજુનું જે એક ગામ હતું અને એમની અંદર પ્રમુખ સ્વામી મહારાજની નગરયાત્રા નીકળતી હતી અને નગરયાત્રાની અંદર પ્રમુખ સ્વામી મહારાજ પોતે આમ બધા સંતો આગળ ચાલતા હોય, હરિભક્તો આગળ ચાલતા હોય ને એકદમ આમ ઠાઠમાઠ સાથે આખી નગરયાત્રા નીકળી હોય અને એ નગરયાત્રાની અંદર પ્રમુખ સ્વામી મહારાજ આમ શાંતિથી માળા ફેરવતા હોય, બધા હરિભક્તો કીર્તન ગાતા હોય, સંતોના દર્શન કરતા હોય. આવી પરિસ્થિતિની અંદર પ્રમુખ સ્વામી મહારાજનો સંઘ આખો જે આ શોભાયાત્રા હતી ને એક બજારની અંદર પ્રવેશી. તો બજારની અંદર એક કુંભારભાઈ હતા જે માટલા ઘડતા હતા. એ કુંભારભાઈને એવા કોડ જાગ્યા કે ઓહો પ્રમુખ સ્વામી મહારાજ અમારા ગલીની અંદર આવે છે તો મારે પ્રમુખ સ્વામી મહારાજને મારે દુકાનની અંદર પગલાં કરાવવા છે.
હવે સ્વામી તો કંઈક આમ બગીની અંદર એવી રીતના બેસાડ્યા હશે બાપાને, અને પેલા વ્યક્તિ તો જે કુંભાર માટલા ઘડતા હતા ને એની બાજુમાં જ આખી બગી આવીને ઊભી, અને પ્રમુખ સ્વામી મહારાજ પાસે પેલા વ્યક્તિ તો એકદમ આમ હેતથી દોડી ગયા. કંઈ સત્સંગી નહોતા, પણ આમ પ્રમુખ સ્વામી મહારાજનું નામ સાંભળ્યું કે આટલા વિશ્વવંદનીય સંત આપણા ગામની અંદર આવ્યા છે, તો આપણે એને પગલાં કરાવ્યા. અને પછી પ્રમુખ સ્વામી મહારાજને એકદમ મેલા ઘેલા કપડાને તો દોડીને બાપા પાસે પહોંચી ગયા અને પગે લાગ્યા કે સ્વામી આ મારી દુકાન છે, આપ પધારો ને. હવે પ્રમુખ સ્વામી મહારાજની તો શોભાયાત્રા. હવે આ છે ને પરિસ્થિતિ તમારે સરખાવવાની. કેની સાથે? કોઈ વ્યક્તિના લગ્ન થતા હોય, વરઘોડો નીકળ્યો હોય અને વરરાજા છે પોતે બગીની અંદર બેઠા હોય, અને એ સમયે કોઈ બાજુવાળા વ્યક્તિ ત્યાં હોય, દુકાન હોય, અને એનો મિત્ર જ હોય, તો કે ભાઈ તું અહીંયા પાન ખાઈ જા ને, મારી દુકાને આવને પાન ખાઈ જા ને, એવું કે, અથવા તો મીઠું કંઈક મોઢું કર ને. તો વરરાજા કે કંઈક કામ કર ને, અહીંયા આપી દે ને, હું થોડો નીચે ઉતરો. વરરાજા કહેવાય. હવે તમારા જાનમાં કેટલા માણસો હોય, કોણ જોવાવાળું હોય. આ લગ્નની અંદર તો ત્યાં બધું આપણે સિસ્ટમ જ થઈ ગઈ. એ ઘરનાને 5 જણાનો ઉત્સાહ હોય, બાકી બધા મોઢું દેખાડવા જ જાય છે. આ લગ્નમાં બધી જગ્યાએ જાય છે ને રસોડા કરવા, એટલે એને ખબર છે મોઢું દેખાડવા છે. અને રસોડા જેવું જમાડી દો ને એટલે ચૂપ, બધા બારોબાર માંડવામાં 5 જણા હોય. કોઈને લગ્નની કંઈ પડી જ નથી. તો આવી પરિસ્થિતિની અંદર સામેવાળા વ્યક્તિ બીજા વ્યક્તિની માંગણી ન સંતોષી શકે. આ તો લાખો વ્યક્તિઓ ભક્તિભાવથી જોડાયેલા હોય, એમના દર્શન કરતા હોય. વરરાજાનું દર્શન કોણ કરે? એક વખત જોઈ લીધું, કેવી શેરવાની પહેરી, હાથમાં કેવો ગજરો રાખ્યો, બસ નીચું ગાલીને પોતે પોતાના કામમાં જ હોય. પણ આ તો પ્રમુખ સ્વામી મહારાજ તો બધા આમ હાથ જોડીને દર્શન કરતા હોય, પુષ્પ વર્ષા થતી હોય, અને ચારી બાજુ આમ નગારા ઢોલ ને એવું બધું ત્રાસાને વાગતું હોય. આવી પરિસ્થિતિની અંદર પેલા વ્યક્તિ પ્રમુખ સ્વામી મહારાજને મળવા માટે આવે છે અને કહે છે કે સ્વામી મારી દુકાનની અંદર પધરામણી કરો ને. સ્વામી તરત નીચે ઉતરી ગયા. નીચે ઉતરીને આખા એમના જે કંઈ દુકાન હતી એમની અંદર પુષ્પ પધરાવ્યા. પછી જે માગણી કરીને એ આપણને આશ્ચર્ય ઉપજાવે. પેલા વ્યક્તિ કે સ્વામી હું જે કંઈ પણ માટી લાવું છું ને એ અમારા ગધેડા ઉપર લઈ આવું છું, તો તમને મારી વિનંતી છે કે આ ગધેડાને આશીર્વાદ આપો ને. ગધેડાને આશીર્વાદ એટલી શોભાયાત્રામાં, અને એ પણ આ લેવલના વ્યક્તિ આપે. અને પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું હવે ગધેડો તો કંઈ ડાયો હોય નહીં, કે તો બાજુમાં આવીને ઊભી જઈને ચરણ સ્પર્શ કરે કે દંડવત કરે. હવે એ તો આમ બધું તોડાવે ને એવું કરે. તો આ પેલા વ્યક્તિએ જઈને એની બરાબરની મુંડી પકડી અને પછી પ્રમુખ સ્વામી મહારાજ કે બાપા તમે આની ઉપર હાથ મૂકો. પ્રમુખ સ્વામી મહારાજે એટલી જાહેર મેદની અંદર એના ગધેડાને પણ આશીર્વાદ આપ્યા કે તમારું સારું થાય. આ પ્રમુખ સ્વામી મહારાજ, આ સંત પરમ હિતકારી, એના માટે સર્વ સમાન છે. રિલેશ બારોટ નામનો એક વ્યક્તિ હતો, છોકરો, એ પોતાના ઘરની અંદર પ્રમુખ સ્વામી મહારાજને પધરાવવા માટે કહી ગયો કે સ્વામી તમે મારા ઘરની અંદર આવશો? બાપા કહે કે હા આવશું. અને પ્રમુખ સ્વામી મહારાજ એના ઘરની અંદર આવ્યા અને પછી પેલા વ્યક્તિ કહે કે સ્વામી મારી ભેંસ છે ને એ વધારે દૂધ આપે ને, એ માટે આ ભેંસને પણ આશીર્વાદ આપો ને. તો પ્રમુખ સ્વામી મહારાજ એના તબેલાની અંદર ગયા અને સ્વામી એમના તબેલાની અંદર જઈ અને ભેંસને પણ માથે હાથ મૂકી અને આશીર્વાદ આપ્યા કે દૂધ સારું આપે. તો ઘરની અંદર પધરામણી કરવી ને એ કદાચ કોઈ કરી શકે, કદાચ, પણ આ રીતની પધરામણી કોઈ વ્યક્તિ આકડા ઉતાવળા થઈ જાય, પણ પ્રમુખ સ્વામી મહારાજ હંમેશા ધીરજથી જ આ બધું કાર્ય એ કર્યું છે. ઘરની અંદર જાય તો ત્યાં પ્રશ્ન બદલાય, નીચેનું ચોગાન બદલાય, ઉપરની છત બદલાય, રહેવાનું વસ્તુ બદલાય, દરરોજ જુદા ઘરે રસોઈ કરવાની, ત્યાં રસોઈના સાધનો બદલાય, પણ એક પ્રમુખ સ્વામી મહારાજ ક્યારેય બદલાતા નહીં, એમનો સ્વભાવ ન બદલાતો. બધા માટે કરુણા ને કરુણા. અને એટલા માટે પ્રમુખ સ્વામી મહારાજના શબ્દોની અસર થતી હતી. હર્ષદભાઈ બ્રહ્મભટ્ટ પોતે અદાણીની અંદર પોતે એડવાઇઝર તરીકે પોતે કામ કરતા હતા, અને એમને 41 વર્ષ જૂનું સિગારેટનું વ્યસન હતું, બીડીનું વ્યસન હતું. અને એક સંત લઈને આવ્યા પ્રમુખ સ્વામી મહારાજ પાસે કે સ્વામી આ વ્યક્તિને આટલા વર્ષોથી સિગારેટનું વ્યસન છે. પ્રમુખ સ્વામી મહારાજ કહે કે હોય નહીં, વ્યસન હોય જ નહીં આ વ્યક્તિને. આમાં કંઈ ઉપદેશ લાગે છે તમને? વ્યસન ના કરવું જોઈએ ને, બીડી ના પીવી જોઈએ ને, સિગારેટથી આમ થાય ને તેમ થાય ને, કેન્સર થાય ને, ફલાણું થાય ને કંઈ થાય, આવો કોઈ ઉપદેશ પ્રમુખ સ્વામી મહારાજે નથી આપ્યો. પેલા વ્યક્તિએ આ વાક્યમાંથી વ્યસન છોડી દીધું. બોલો, આ શબ્દોની અસર, પ્રમુખ સ્વામી મહારાજના શબ્દોની અસર થાય શા માટે? કારણ કે એમના વ્યક્તિત્વમાં નિર્દોષતા ને નિર્દોષતા જ હતી. એટલા માટે પ્રમુખ સ્વામી મહારાજે જે કંઈ પણ કાર્યો કર્યા છે ને અદ્વિતીય છે. પ્રમુખ સ્વામી મહારાજે 1200 મંદિરો બાંધ્યા ને,
આ મંદિરોનો ઇતિહાસ વિચારીએ ને તો પણ આપણે એવું જ થાય કે પ્રમુખ સ્વામી મહારાજ એના જીવનની અંદર મંદિરો જ બાંધ્યા છે. કારણ કે દિલ્હી અક્ષરધામની અંદર જ્યારે અક્ષરધામ બન્યું એને જમીન માટે પ્રમુખ સ્વામી મહારાજે 37 વર્ષ સુધી પ્રયત્ન કર્યો છે અને પછી અક્ષરધામનું ભૂમિપૂજન થયું છે. તો અમૃતભાઈ સોમપુરા કરીને એક વ્યક્તિ હતા જેમના દાદાઓએ તાજમહેલની રચના કરી છે. આ સોમપુરા એટલે બધા જે આ પથ્થરનું બધું ઘડાઈ કામ કરે ને એ બધો પરિવાર, એટલે એ અહીંયા જોવા માટે આવ્યા, અક્ષરધામ જોવા માટે આવ્યા. અને એ પોતે એકદમ નાસ્તિક વ્યક્તિ, ભલે મંદિરો બનાવતા હતા પણ ભગવાનની અંદર કંઈ શ્રદ્ધા નહીં, ખાલી કળા કારીગરી એ બધાની અંદર શ્રદ્ધા. હવે એ વ્યક્તિએ જ્યારે આ મંદિર જોયું ને તો એમને કહેવામાં આવ્યું કે આ મંદિર છે ને 5 વર્ષની અંદર જ પ્રમુખ સ્વામી મહારાજે તૈયાર કર્યું છે. અને એ જોઈને એમની આંખોની અંદરથી દળ આંસુ પડે. સંતોએ પૂછ્યું કે કેમ તમે આમ રડો છો? તો કે મને આશ્ચર્ય ક્યાંય સમાતું નથી, કારણ કે આ અક્ષરધામની અંદર જે કંઈ પણ પથ્થર વપરાણો છે એ પથ્થરને ખાણમાંથી ખાલી કાચો પથ્થર કાઢવો હોય ને, જેટલો પથ્થર વપરાણો છે ને એટલો પથ્થર કાઢવો હોય ને તો 40 વર્ષ લાગે. આ પ્રમુખ સ્વામી મહારાજે પથ્થર કાઢી એને ઘડાઈ કામ કરી, એને ગોઠવણી કરી અને આ દિલ્હીની છાતી ઉપર મંદિર બાંધી દીધું. આ કેવડી મોટી વાત કહેવાય. આ મને આશ્ચર્ય સમાતું નથી. તો જુઓ, આર્કિટેક્ટના જે માંધાતાઓ કહેવાય એ વ્યક્તિઓને પણ આશ્ચર્ય સમાય નહીં કે પ્રમુખ સ્વામી મહારાજે આવું કાર્ય કેમ કર્યું, કઈ રીતે કરી શક્યા. એની અંદર હતી શુદ્ધ ભાવના. અને આ મંદિર છે ને એ ખાલી પથ્થર ઉપર પથ્થર નથી, એ જીવન ઘડતરના સોપાનો છે. માણસનું જીવન બદલી શકે છે. પ્રમુખ સ્વામી મહારાજના એક સહવાસની અંદર આવવાથી કેવું વ્યક્તિનું જીવન પરિવર્તન થાય. અબ્દુલ કલામ બોલ્યા કે પ્રમુખ સ્વામી મહારાજે મારા જીવનની અંદરથી આઈ અને મી કહેતા કે હું અને મારું રિમૂવ કરી નાખ્યું છે. હવે આ શબ્દો કોણ બોલે છે? જેમને વિદેશની કેટલી બધી યુનિવર્સિટી અને ભારતની યુનિવર્સિટીઓએ PhDની ડિગ્રી આપી છે અને 48 PhDની ડિગ્રી એમની પાસે. મિસાઇલ મેન કહેવાય. હવે જ્યારે એમને પહેલી વખતે અણુ ધડાકો કર્યો અને એ વખતે એમને પ્રાઇમ મિનિસ્ટરને ઇન્દિરા ગાંધીને મળવા જવાનું હતું અને કોઈએ કીધું કે ઇન્દિરા ગાંધીજી તમને મળવા માગે છે, ત્યારે એ મળવા માટે જતા હતા, પગની અંદર સામાન્ય સ્લીપર પહેર્યા હતા. ત્યારે કોઈ વ્યક્તિ કીધું કે તમે આ બૂટ તો પહેરીને જાઓ, સામાન્ય સ્લીપર પહેરીને કેમ જાઓ છો? તો કે ઇન્દિરા ગાંધીજી મને મળવાના છે કે ચંપલને મળવાના છે? હવે જે વ્યક્તિના જીવનની અંદર આટલી સાદાઈ હોય એ વ્યક્તિને સાદાઈનો ગુણ કેમ સ્પર્શે? તો એનો અર્થ એવો થયો ને કે પ્રમુખ સ્વામી મહારાજ એના કરતાં પણ વધારે સાદા હોવા જોઈએ, તો વ્યક્તિને ગુણ સ્પર્શે ને. સાદા વ્યક્તિને સાદા વ્યક્તિનો ગુણ ન સ્પર્શે. દાખલા તરીકે રોજ જમવાની અંદર કોઈ રોટલો અને છાશ ખાતું હોય, એ બીજા વ્યક્તિને પણ સામાન્ય ભોજન લેતા જોવે તેની અંદર ગુણ ના આવે. પણ એવી જ રીતે ડૉક્ટર APJ અબ્દુલ કલામે પ્રમુખ સ્વામી મહારાજ માટે એક પુસ્તક લખ્યું. પુસ્તકનું નામ છે ટ્રાન્સેન્ડન્સ. ગુજરાતીની અંદર એનો અનુવાદ થયો પરાત્પર. હવે આ પુસ્તક પ્રમુખ સ્વામી મહારાજ ઉપર લખ્યું. બે વ્યક્તિઓ તદ્દન જુદા. એક જોઈએ તો 48 યુનિવર્સિટીની ડિગ્રી જેમની પાસે, અને આ બાજુ પ્રમુખ સ્વામી મહારાજ માત્ર 6 ચોપડી ભણેલા. એક બાજુ જોવા જાય તો ધર્મથી એ વ્યક્તિ મુસ્લિમ, આ બાજુ તમે જોવા જાઓ તો પ્રમુખ સ્વામી મહારાજ ધર્મથી હિન્દુ. એક બાજુ તમે જોવા જાઓ તો કેટલી ઊંચી કેટેગરી, રાષ્ટ્રપતિ, ભારતના રાષ્ટ્રપ્રધાન એ વ્યક્તિ, અને આ બાજુ જોવા જાઓ તો પ્રમુખ સ્વામી મહારાજ BAPS સંસ્થાના પ્રમુખ. આ બાજુ તમે જોવા જાઓ તો અબ્દુલ કલામ અંગ્રેજી જાણે, ગુજરાતી જાણે નહીં, અને આ બાજુ તમે જોવા જાઓ તો પ્રમુખ સ્વામી મહારાજ ગુજરાતી જાણે, અંગ્રેજી ન જાણે. તદ્દન બધો જ વિરુદ્ધાભાસ, છતાં પણ પ્રમુખ સ્વામી મહારાજ પ્રત્યેને ગુરુભાવ થયો કે પ્રમુખ સ્વામી મહારાજ ઇઝ માય અલ્ટિમેટ ગુરુ, એવું એમને પુસ્તકની અંદર લખ્યું છે. તો કેમ આવો અનુભવ પ્રમુખ સ્વામી મહારાજ માટે એમને થતો? કારણ કે પ્રમુખ સ્વામી મહારાજ એ પરમ હિતકારી હતા. એમના એક મિત્ર RK લક્ષ્મણ એમનું નામ, અને એમને એક વખતે બ્રહ્મવિહારી સ્વામીને ફોન કર્યો. અક્ષરધામ બની ગયા પછીનો આ પ્રસંગ છે. પ્રમુખ સ્વામી મહારાજ પણ ત્યાં જ બિરાજમાન હતા દિલ્હીની અંદર, અને રાત્રે બ્રહ્મવિહારી સ્વામી પર ફોન આવ્યો કે સ્વામી, હું એક મારા પરમ મિત્રને ત્યાં મોકલું છું અક્ષરધામ જોવા માટે. બ્રહ્મવિહારી સ્વામી કે સાહેબ, તમારા મિત્ર હોય તો અમારા કેમ્પસની અંદર એમનું સ્વાગત જ છે, વેલકમ. પણ હું એમને ઓળખીશ કઈ રીતે કે તમારા મિત્ર છે? કેમ કે હું તો એમને ઓળખતો નથી. તો અમને કીધું કે એમનું નામ RK લક્ષ્મણ છે. અને બ્રહ્મવિહારી સ્વામીને આમ એકદમ ફાર પડી ગઈ કે RK લક્ષ્મણ એટલે કે ટાઈમ્સ ઓફ ઇન્ડિયાની અંદર જેમને અત્યાર સુધીમાં નેગેટિવ કાર્ટૂન જ આપ્યા છે. જે વસ્તુની અંદર જાય એ વ્યક્તિની ઘોળ ખોદી નાખે અને એમાંથી નેગેટિવ ગુણ જ લે,
કોઈ પોઝિટિવ ગુણ જ ના લે. હવે આ વ્યક્તિ અક્ષરધામ જોવા માટે આવે અને સ્વામી કે સ્વામી આમને તમે છે ને પર્સનલ કેર કરજો અને કેર એવી રીતે કરવાની કે એ જેટલું કહે ને એટલું જ બતાવજો, એનાથી વિશેષ ન બતાવતા. અને જ્યાં સુધી તમને કહે કે મારે હવે અહીંયા જોવું છે ને હવે અહીંયાથી સ્ટોપ, તો ત્યાંથી સ્ટોપ કરી દેજો, પછી એને કંઈ આગ્રહ ન કરતા. અને પ્યોર નાસ્તિક વ્યક્તિ છે અને ભગવાનમાં કોઈ શ્રદ્ધા નથી, પણ મારા ખાસ મિત્ર છે. હવે એમને પણ ધન્યવાદ ને કે આવા મિત્ર. હવે એ વ્યક્તિને પ્રમુખ સ્વામી મહારાજ પેલા અક્ષરધામ જોવા માટે મોકલ્યા. એટલે બ્રહ્મવિહારી સ્વામી કહે કે પણ હું આર કે લક્ષ્મણને મળ્યો નથી, હું ઓળખીશ કઈ રીતે? તો કે હું મારા એસ્કોર્ટની અંદર, એટલે કે એમની જે ગાડી હતી રાષ્ટ્રપતિની ગાડી, એમની અંદર હું મોકલીશ. આર કે લક્ષ્મણ આવ્યા અક્ષરધામની અંદર, પોતાના પગની અંદર ફ્રેક્ચર થયેલું એટલે વ્હીલચેરની અંદર હતા, એમના પત્ની પણ સાથે હતા. હવે સ્વાભાવિક રીતે ત્યાંથી જ આપણે પહેલો પ્રશ્ન આવે કે એના પત્ની સાથે હતા તો સંતો કઈ રીતે એટેચ થઈ શકે? તો એના પત્નીને કોઈ આપણા મહિલા કાર્યકરીએ હેન્ડલ કર્યા. એટલે પહેલું જ એને પ્રશ્ન, હજી તો પેલા સંતને મળે, હેન્ડશેક કરે કે પેલા વેર ઇઝ ગોન માય વાઇફ, મારી વાઇફ ક્યાં છે? પછી હવે એને કેમ સમજાવવું કે આ સંતોની આવી મર્યાદા છે? એટલે પછી તો બધા કોઈ સંતોએ બધા કાર્યકરો હતા એમને કંઈ સમજાવ્યું કે તમારા વાઇફ અત્યારે સેફ જ છે અને મહિલા કાર્યકરો સાથે અત્યારે પોતે એટેચ છે અને આવી રીતના અક્ષરધામ વિઝિટ કરે છે. એટલે કે ઇટ્સ ઓકે, લેટ્સ ગો, આપણે હવે જઈએ. અને પછી એ અક્ષરધામની અંદર ગયા. અક્ષરધામની અંદર ગયા અને પોતે આર્કિટેક્ટ, આમ એકદમ કાર્ટુનિસ્ટ, એટલે અક્ષરધામ આખું બધું જોઈને છે ને આમ પોતે હાથથી આમ કંઈક નકાશી કામ કરતા હોય ને એવું કરે, ડ્રો કરે. હવે બ્રહ્મવિહારી સ્વામી આ જોયા કરે, કેમ કે એમને તો અબ્દુલ કલામે ના પાડી દીધી તમારે કંઈને સલાહ સૂચન નથી દેવાનું, કંઈ બોલવાનું નથી. અને પછી ત્યાંથી એક નૌકા વિહારની અંદર લઈ જતા હતા. નૌકા વિહારની અંદર લઈ જતા હતા એટલે વ્હીલચેરમાંથી સ્વાભાવિક રીતે ઉપાડીને નીચેમાં પેલામાં હોડકી છે એમની અંદર બેસાડવા પડે. આપણે ત્યાં આખું પ્રદર્શન વિભાગ એ રીતે ગોઠવેલો છે. તો એમની અંદર આ પેલા આર કે લક્ષ્મણને બેસાડ્યા અને એકદમ ફ્રેક્ચર થયેલો પગ હતો ને તો ચીસ નીકળી ગઈ. એવું એમ. એટલે સ્વાભાવિક રીતે આપણે બધા શું કહીએ કે માફ કરજો સાહેબ, ભૂલથી અડી ગયું એમ. તો પેલા સંતે પણ કીધું કે સ્વામી સોરી, સાહેબ સોરી. પેલા કે ભાઈ તમે શા માટે સોરી કહો છો? દર્દ તો મને થયું. આવા વ્યક્તિ, આવો ચક્રમ માણસ કે તમે સોરી કહો તો પણ એમાંય ખીજાઈ જાય. હવે આવા વ્યક્તિને આપણે કઈ રીતે ગુણ આવે? અને એ વ્યક્તિ ત્યાં ગયા. પછી આપણે નીલકંઠ વર્ણી આખી ફિલ્મ હતી, એ ફિલ્મ બતાવવા માટે ગયા. તો નીલકંઠ વર્ણી જેવું આમ સરયુ પેલાની અંદર સરયુની અંદર ડૂબકી મારે છે ને, ત્યાં આ વ્યક્તિ કહ્યું કે હવે મારે નથી જોવું, હવે મારે વયું જવું છે. આટલું અક્ષરધામ જોયા પછી એ વ્યક્તિના મનની અંદર કોઈ ભાવ નહીં. હવે આ અક્ષરધામ કેવું હતું, અહીંયા પ્રસંગને થોડોક અહીંયા વચ્ચે મૂકીએ, પછી અહીંયાથી આગળ પાછા વધીશું. અક્ષરધામ કેવું હતું? જ્યારે પ્રમુખ સ્વામી મહારાજે અક્ષરધામ બાંધ્યું ને ત્યારે ભારત માતા મંદિરના નિર્માતા સત્યમિત્રાનંદ ગિરિજીને એક સમયના શંકરાચાર્ય પદ ઉપર રહેલા સત્યમિત્રાનંદ ગિરિજી બોલેલા કે પ્રમુખ સ્વામી, લોકો ચાર ધામની યાત્રાએ જાય છે, પણ જો હવે દિલ્હીની અંદર આવશે અને અક્ષરધામની યાત્રા નહીં કરે તો એમની યાત્રા અધૂરી ગણાશે. કારણ કે આપણે પાંચમું ધામ અક્ષરધામ અહીંયા બનાવીને ભારતીય સંસ્કૃતિની બહુ મોટી સેવા કરી છે. શ્રી રવિશંકર મહારાજ બોલ્યા કે સ્વામીજી, અત્યાર સુધીમાં જેટલા કંઈ પણ મુસ્લિમ આક્રમણકારોએ કે ભારત ઉપર જેટલા આક્રમણો થયા અને જેટલા કંઈ પણ મંદિરો તૂટ્યા, એ બધા જ તૂટેલા મંદિરોનો આપણે એક અક્ષરધામ બનાવીને જવાબ આપી દીધો છે. પ્રમુખ સ્વામી મહારાજ ત્યારે સાહજિક આમ તરત જ બોલ્યા, ઇન્સ્ટન્ટ, ક્ષણના વિલંબ વગર, કે સાહેબ અમે કોઈને દેખાડી દેવા માટે આ મંદિર કર્યું જ નથી. અમે તો અમારા ગુરુ યોગીજી મહારાજને રાજી કરવા માટે અને અમારા ભગવાન સ્વામિનારાયણને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે, ભાવાંજલિ અર્પણ કરવા માટે આ મંદિર કર્યું છે. અજય ઉમટ, આપણા બહુ મોટા તંત્રી અને ગુજરાતની અંદર પણ જેમનું ખૂબ મોટું નામ, એવા અજય ઉમટે બીજે દિવસે હેડલાઇન્સની અંદર આપ્યું કે તાજમહેલને ટક્કર મારે ને એવું અક્ષરધામ બન્યું છે. સ્વામીએ વ્યક્તિને બોલાવ્યા અને ટકોર કરીને કહ્યું કે સાહેબ, તમારે આવી હેડલાઇન્સ ન આપવી, અમે કોઈ સાથે સ્પર્ધામાં નથી, અમે કોઈને ટક્કર મારવા માટે અક્ષરધામ બનાવ્યું નથી, અમે તો કેવળ અમારા ગુરુનો સંકલ્પ પૂરો કરવા માટે આ કાર્ય કર્યું છે. હવે આની અંદર આપણે હોઈએ તો કેટલો યશ મળે કે વાહ, ખરેખર આપણે કામ કર્યું એમ. સામાન્ય રીતે આપણે પાથરણા પાથરીએ ને ખુરશી પાથરીએ ને એની અંદર પણ કોઈ વ્યક્તિ અહીંયા આવીને પૂછે ને કે આ સરસ પાથરણા વ્યવસ્થિત રીતે પાથર્યા છે, કોને પાથર્યા છે, તો તરત હાથ જોડીને કહે આ સેવકે પાથર્યા છે. આપણામાં તરત ભાવ આવી જાય, અહમ ભાવ આવી જાય કે આ મેં કર્યું, મારાથી થયું. આ અક્ષરધામ બન્યા પછી પ્રમુખ સ્વામી મહારાજને કહેવામાં આવ્યું કે સ્વામી, આ અક્ષરધામ તમારો સંકલ્પ છે. કારણ કે યોગી બાપાનો સંકલ્પ તો એટલો હતો કે યમુનાના તટ ઉપર 3 શિખરનું મંદિર થાય, આરસનું મંદિર થાય અને એમની અંદર શાસ્ત્રીજી મહારાજ ધામધામી અને ઘનશ્યામ મહારાજની મૂર્તિ પધરાવે. એ તો તમે પધરાવી દીધું,
પણ એવડું મોટું મોન્યુમેન્ટ, એમની અંદર લાઇટ એન્ડ સાઉન્ડ શો, એમની અંદર આ પ્રદર્શન વિભાગ, એવડું મોટું કેમ્પસ, આ તો બધો આપણો સંકલ્પ છે. અને સ્વામી કે આપણો સંકલ્પ હોય જ નહીં, અત્યારે નહીં ભવિષ્યમાં પણ જ્યાં કંઈ પણ મંદિરો થાય ને એ બધો જ સંકલ્પ યોગી બાપાનો. હવે આ બધા સંતો છે ને એકદમ દલીલ કરતા હતા. બાપા બાથરૂમ કરવા માટે ઊભા થયા અને બાથરૂમની અંદર જેવા જતા હતા સેવક સંતે હાથ પકડ્યા, બાપાની આંખોમાં આંસુ આવી ગયા. અને સ્વામીની આંખોમાં આંસુ જોઈને સંતો પૂછે કે કેમ બાપા તમારી આંખોમાં આંસુ? બાપા કે આ લોકો સમજતા જ નથી કે આ અક્ષરધામ મેં નથી બનાવ્યું, આ મારા ગુરુ યોગીજી મહારાજ અને શાસ્ત્રીજી મહારાજના આશીર્વાદથી બન્યું છે. એ કેમ આને સમજાતું નથી? હવે વિચાર કરો, કેટલા અહમ શૂન્ય પુરુષ હોય ને તો આ વાત નીકળી શકે. બાકી સામાન્ય નાનું કામ કર્યું હોય ને, કદાચ કોઈ કહેવાવાળું ન હોય તો પણ આપણે આડકતરી રીતે કરીએ કે મેં બનાવ્યું, મેં કર્યું, મારાથી થયું, હું ન હોય તો આમ ન થાય. આ કેટલી ભાવના હશે. અને બનાવનાર એ વ્યક્તિ પોતે, માસ્ટર પ્લાન આપનાર પોતે, જમીનની પસંદગી કરનાર પોતે, રોજ પ્રાર્થના કરનાર પોતે, પ્રતિષ્ઠા કરનાર પોતે, એ વ્યક્તિ કે આ કાર્ય મેં નથી કર્યું, આ અહમ શૂન્યતાની કેવી પરાકાષ્ઠા કહેવાય. આવું અક્ષરધામ તૈયાર થયું. અને એ અક્ષરધામ પહેલાં આર કે લક્ષ્મણ જોવા માટે આવ્યા. આવું અક્ષરધામ જોયા પછી પણ આ વ્યક્તિના ફેસ ઉપર, મોઢા ઉપર કોઈ ફેર નથી પડતો. અને એ વ્યક્તિ ત્યાંથી વિદાય થયા. રાત્રે 12 વાગે એપીજે અબ્દુલ કલામનો ફોન આવ્યો કે સ્વામી મિરેકલ, એટલે ચમત્કાર થયો. તો કે શું ચમત્કાર થયો? બ્રહ્મવિહારી સ્વામી અબ્દુલ કલામને પૂછે છે. તો કે ચમત્કાર એ થયો કે આ આર કે લક્ષ્મણ ફરી વખત અક્ષરધામની વિઝિટ કરવા માટે આવે છે. મરી ગયા બ્રહ્મવિહારી સ્વામી કે એ તો કાલે માન સાચવ્યા અને ફરી પાછા આજે આવે. પણ સ્વામી વિશેષતા એ છે કે આ વ્યક્તિ એક વખત જે જગ્યાએ જાય ત્યાં બીજી વખત જતા નથી. પણ એમને કહ્યું કે મેં જે નીલકંઠ વર્ણીની ફિલ્મ જોઈ છે, નીલકંઠ વર્ણી આખી રાત એમના સ્વપ્નમાં આવ્યા છે અને એ ફરી વખત દર્શન કરવા ઈચ્છે છે. પણ સ્વામી તમે ધ્યાન રાખજો કે જ્યાંથી તમે પેલી ફિલ્મ સ્ટોપ કરી છે ને ત્યાંથી જ બતાવજો, થોડુંક પણ આગળ નહીં, થોડુંક પણ પાછળ નહીં. હવે આ તો કેટલા કડક વ્યક્તિ. અને ત્યારે આવ્યા કે કીધું કંઈ વાંધો નહીં સ્વામી, મોકલો એ વ્યક્તિને. આવ્યા અને ફરી પાછા એ ફિલ્મ જોવા માટે બેઠા અને ફરી પાછી મંદિરની બધી વિઝિટ કરાવી. અને વિઝિટ કરાવતો હતા ને તો એની પહેલાં જો કે આગલા દિવસે આ વસ્તુ બોલેલા. ત્યાં આપણું અક્ષરધામ છે ને આની અંદરથી ઘણા બધા દિલ્હી અક્ષરધામના આપણે દર્શન કર્યા છે. તો એ અક્ષરધામની અંદર નીચેનું છે ને આખી ગજેન્દ્ર પીઠિકા છે, આપણી હાથીની પીઠ ઉપર આખું મંદિર હોય ને એવી રચના કરી છે. એટલે પેલા વ્યક્તિએ આર કે લક્ષ્મણે બ્રહ્મવિહારી સ્વામીને પૂછ્યું કે કલામ સીધીશ, આ વસ્તુ કલામે જોઈ છે? તો બ્રહ્મવિહારી સ્વામી કે ના. તો કે વોટ એ ફૂલિશ, કેટલો મૂર્ખ માણસ છે. હવે રાષ્ટ્રપતિને મૂર્ખ કહી શકે, આ કેવા વ્યક્તિ કહેવાય? અને પછી તો બ્રહ્મવિહારી સ્વામીને એવું જ હતું કે આને તો કંઈક નેગેટિવિટી જ આની અંદરથી દેખાણી હશે ને બીજે દિવસે છાપામાં છાપશે. અને જ્યારે વિદાય થતા હતા ત્યારે બ્રહ્મવિહારી સ્વામીથી એક વાક્ય બોલાઈ ગયું કે તમે પ્રમુખ સ્વામી મહારાજ જેમણે આ આખું કેમ્પસ મંદિર બનાવ્યું છે એ વ્યક્તિને મળવા માગો છો? તો કે કેમ? એવું પ્રશ્ન પહેલાં સામે, ભાઈ શા માટે એમ? તો કે અક્ષરધામ જેને બનાવ્યું છે એ પ્રમુખ સ્વામી મહારાજ અહીંયા જ બિરાજમાન છે, આપ એમના દર્શન કરશો? તો કે કલામ એમને મળ્યા છે ક્યારે? અબ્દુલ કલામ મળ્યા છે? તો કે હા, ઘણી બધી વખત. તો કે લેટ્સ ગો, ચાલો આપણે જઈએ. આ તો કેવું કામ, શાકભાજી લેવા માટે જતા હોય કે ચાલો આપણે જઈએ. એટલે પ્રમુખ સ્વામી મહારાજના રૂમમાં આવ્યા. બાપા અને ઈશ્વરચરણ સ્વામી વચ્ચે એક મિટિંગ ચાલતી હતી. નાનકડો લેમ્પ રૂમની અંદર બળતો હતો. કોઈ આમ બીજું આજુબાજુમાં પણ કોઈ એટલા બધા સંતો નહોતા. અને આ કંઈક ડિસ્કશન ચાલતી હતી. અને આ આર કે લક્ષ્મણે વ્હીલચેર લઈને સંતો અંદર આવ્યા. એટલે સ્વામીને પણ કીધેલું નહીં કે આવા કોઈ વ્યક્તિને મળવા માટે અમે લઈને આવીએ છીએ. આર કે લક્ષ્મણને પણ ખબર નહોતી કે કોણ આ પ્રમુખ સ્વામી મહારાજ છે, કોઈ પરિચય નહીં. અને પછી ત્યાં આવ્યા અને પ્રમુખ સ્વામી મહારાજને પહેલી વખતે આ વ્યક્તિ મળે છે. અને પ્રમુખ સ્વામી મહારાજના ખોળાની અંદર ઓશીકું હતું. પ્રમુખ સ્વામી મહારાજનો હાથ સ્પર્શ કરે છે. પ્રમુખ સ્વામી મહારાજ પણ આમ પેલા વ્યક્તિના આમ હાથની અંદર હાથ આપે છે. અને આ આર કે લક્ષ્મણ પ્રમુખ સ્વામી મહારાજના ખોળાની અંદર માથું મૂકીને ધ્રુસકે ને ધ્રુસકે રડે છે. પેલા સંતો આશ્ચર્યમાં કે આ શું થયું, કેમ આમ કંઈ પ્રસંગ નહીં, કંઈ બોલાચાલી નહીં, કોઈ સંવાદ નહીં. પ્રમુખ સ્વામી મહારાજ પેલા વ્યક્તિ રડે છે અને બાપા પૂછે કે આ ભાઈ કેમ રડે છે? હવે પેલા સંતે પણ કંઈ ખબર નહીં. એટલે પાણી આપ્યું અને આમ લગભગ આમ જેને કહેવાય કે 3-4 મિનિટ કન્ટિન્યુ એમને રોવાનું, ક્રાઇંગ શરૂ રાખ્યું. પછી પાણી આપ્યું, પોતે સ્વસ્થ થયા. ઈશ્વર સ્વામી એ બાજુમાં બેઠા હતા, વર્તી ગયા કે આર કે લક્ષ્મણ છે. અને એ પોતે પછી ત્યાંથી બહાર નીકળ્યા
અને બહાર નીકળી અને પછી બ્રહ્મવિહારી સ્વામીને પૂછે છે કે તમે જે સંતને મને મળવા માટે લઈ ગયા તેમનું નામ શું? હવે નામ ખબર નથી. અને પછી કહે છે કે તમારા પ્રમુખ સ્વામી ઇઝ અ ફ્લડ ઓફ પીસ, એટલે કે શાંતિનું ઘોડાપુર છે. હું ભગવાનની અંદર માનતો નથી, પણ મને એમની અંદર જે દિવ્યતા દેખાય એવી દિવ્યતા મેં અત્યાર સુધીમાં જોઈ નથી. હું અબ્દુલ કલામને કહીશ કે તે મને એક બહુ મોટા વ્યક્તિની ભેટ આપી અને એ અક્ષરધામની અંદર પ્રમુખ સ્વામી મહારાજને મળી અને આ ગુણ લઈને ગયા. આશ્ચર્યની વાત તો એ કે સાંજે પાછા બ્રહ્મવિહારી સ્વામી ને પ્રમુખ સ્વામી મહારાજ ભેગા થયા ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા કે પેલા ભાઈને તું મળવા માટે લઈ આવ્યો તો એ હતા કોણ? હવે સામે પ્રમુખ સ્વામી જાણતા નથી કે આર કે લક્ષ્મણ કોણ, અને આર કે લક્ષ્મણ જાણતા નથી કે પ્રમુખ સ્વામી કોણ. નામ વગર કામ થઈ જાય ને એનું નામ સંત, અને એટલા માટે સંત પરમ હિતકારી. જો આ હિતકારી ભાવ એ પ્રમુખ સ્વામી મહારાજના જીવનની અંદર હતો. પ્રમુખ સ્વામી મહારાજે જે કાર્ય કર્યું ને, આ 1200 મંદિરો, આવા તો એક એક મંદિરોની પાછળ કેટલો બધો ઇતિહાસ છે. આપણા જામનગર મંદિરની જમીન સંપાદનથી લઈને તમે એમના શિખર સુધી પ્રતિષ્ઠા થઈ ત્યાં સુધીના પ્રસંગો સંતો પાસેથી સાંભળો તો આપણે આશ્ચર્ય થાય કે કઈ રીતે મંદિર બની શકે. અને આવા મંદિરોના પ્રસંગો જ્યારે પણ આપણે સાંભળીએ ત્યારે એવું જ થાય કે પ્રમુખ સ્વામી મહારાજે માત્ર મંદિરો જ બાંધ્યા છે. પણ પ્રમુખ સ્વામી મહારાજે મંદિરો બાંધ્યા, એમની સાથે સાથે 7.5 લાખ પત્રો પણ લખ્યા છે, 2.5 લાખ ઘરોની અંદર પધરામણી પણ કરી છે, 17,500 ગામોની અંદર વિચરણ પણ કર્યું છે. આ વિચરણ એટલે કેટલું કઠણ વિચરણ. અત્યારે તો આપણે બધી સુવિધાઓના હાથે બધું દેખાય, પણ પહેલાં તો ગાડાની અંદર, દમણિયાની અંદર પ્રમુખ સ્વામી મહારાજનું વિચરણ ચાલતું. ટ્રેક્ટર તો કોક દી આવે ને તો સંતો રાજી થઈ જાય કે ઓહો આજ તો ટ્રેક્ટરની અંદર મુસાફરી કરવા માટે એ મળશે. અને અત્યારે તમે જુઓ તો જેટ વિમાન સુધીની આપણી સંસ્થા એ પોતે પહોંચી છે. પરંતુ એમના મૂળની અંદર પ્રમુખ સ્વામી મહારાજનો પ્રચંડ પુરુષાર્થ છે. પ્રમુખ સ્વામી મહારાજના જીવનની અંદર જેટલા લોકો એમના પાવન સ્પર્શની અંદર આવતા, વર્ષો જૂનું વ્યસન હોય ને એ છૂટી જતું, કારણ કે એમની ભાવના શુદ્ધ હતી. જોસેફ મટુરિયા પોતે આફ્રિકાના આમ એકદમ ખૂંખાર વ્યક્તિ કહેવાય, એ આપણી સંસ્થા સાથે આમ ગુણભાવથી જોડાયેલા અને પ્રમુખ સ્વામી મહારાજના દર્શન કરવા માટે આવ્યા. પ્રમુખ સ્વામી મહારાજ 200 સંતોને દીક્ષા આપતા હતા અને દીક્ષા જોઈ કે 200 વ્યક્તિઓ પ્રમુખ સ્વામી મહારાજના એક વચને પોતાનું જીવન સમર્પિત કરી દે. કેવું પ્રમુખ સ્વામી મહારાજનું જીવન હશે તો હું મારું વર્ષો જૂનું દારૂનું વ્યસન ન છોડી શકું? એક ઝટકે જ આ જ ક્રિયાની અંદર એમને વ્યસન એ છોડી દીધું. જુઓ, ક્રિયા જોવાથી પણ સામેવાળા વ્યક્તિને ગુણ આવે છે. તો આ બધા પ્રસંગો આપણે જ્યારે જોઈએ ત્યારે આપણે ખ્યાલ આવે કે પ્રમુખ સ્વામી મહારાજ એ અસાધારણ વ્યક્તિ હતા. એ આપણા જેવા મનુષ્ય જેવા દેખાતા હતા, પણ મનુષ્ય નહોતા. અને એ ગયા પછી બધા જ લોકોને પ્રશ્ન હતો કે પ્રમુખ સ્વામી મહારાજ એ તો પ્રમુખ સ્વામી મહારાજ, એના જેવું કોઈ ન થઈ શકે. પણ એ ગયા પછી પણ મહાન સ્વામી મહારાજને આ સંસ્થાની જવાબદારી સોંપી અને જેને કહેવાય ને કે બમણા વેગથી આખી સંસ્થા એ વિકાસ પામી. અત્યારે તમને કહેતા આનંદ થાય છે કે અત્યારે મહાન સ્વામી મહારાજ ગાદી ઉપર આવ્યા તે અત્યાર સુધીના આ 8 વર્ષ દરમિયાન મહાન સ્વામી મહારાજે 634 મંદિરોની પ્રતિષ્ઠા કરી દીધી છે. 634 મંદિરો, વિચાર કરો. તો આ કાર્ય મહાન સ્વામી મહારાજ અત્યારે દર 6 દિવસે આપણી સંસ્થાનું એક મંદિર બને છે. આ સમાજને પ્રદાન છે. કોરોનાની અંદર મહાન સ્વામી મહારાજે કેવી લોકોની સેવા કરી છે એ આપણે બધા પ્રસંગો જાણીએ છીએ, આપણે બધી સેવાના વિડીયો આ તે બધું જોયું છે. તો આ કાર્ય એ અત્યારે પણ ચાલુ જ છે. એ ગંગા, એ કરુણા ગંગા સ્ટોપ થઈ નથી. ઓ માય ગોડ પિક્ચર જેમને બનાવ્યું એમનું નામ ઉમેશભાઈ શુક્લા. એ પોતે શતાબ્દી મહોત્સવની અંદર આવેલા અને મહાન સ્વામી મહારાજને જોયેલા અને પછી જે વાક્ય બોલ્યા ને એ પહેલાં હું તમને ઓ માય ગોડ પિક્ચર શું છે ને એ કહું, કેમ કે કદાચ આમાંથી આપણે બધા સત્સંગી છે, કદાચ આપણે પિક્ચર ન જોયું હોય, પણ આ બધા યુવાનો બધા બેઠા છે, એમને ખબર હશે કે ઓ માય ગોડ પિક્ચર એટલે એમાં તદ્દન નાસ્તિકતા જ દર્શાવવામાં આવી છે કે ભગવાન આ દુનિયામાં છે જ નહીં, એવી બધી વાતો એમની અંદર કરવામાં આવી. એમના 2 ભાગ બહાર પડી ચૂક્યા છે. અને આ ઓ માય ગોડ પિક્ચર જેટલા લોકો જોવે ને એના મગજની અંદર નાસ્તિકતા જ વ્યાપી જાય કે ખરેખર ભગવાન જેવું કંઈ નથી. હવે એનો મેસેજ દેનાર વ્યક્તિ કોણ? આ ઉમેશભાઈ શુક્લ, એમના ડાયરેક્ટર. હવે એ તો શ્રદ્ધાવાન હોય જ નહીં, કેમ કે જે શ્રદ્ધાવાન નથી એ વ્યક્તિ આવું પિક્ચર બનાવીને લોકોને આવો સંદેશો આપી શકે. એ વ્યક્તિ શતાબ્દી મહોત્સવની અંદર આવ્યા આપણા, અને શતાબ્દી મહોત્સવની અંદર મહાન સ્વામી મહારાજના દર્શન કર્યા. દર્શન આમ દૂરથી કર્યા. મહાન સ્વામી મહારાજ એક કાચની ગાડીની અંદર આવતા હતા, વ્હીલચેરની અંદર બેઠા હતા અને પોતે ઉતર્યા.
અને બસ ખાલી આમ સાહજિક મુલાકાત થઈ, કોઈ શબ્દનું આદાન પ્રદાન નહીં, કોઈ સલાહ સૂચન નહીં, આમ જીવન જીવવું જોઈએ તેમ જીવન જીવવું જોઈએ, કોઈ કથા, કંઈ વસ્તુ જ નહીં, કોઈ પરિસંવાદ નહીં. અને એ વ્યક્તિનું ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યું ત્યારે એ વ્યક્તિ બોલ્યા કે મેં મહંત સ્વામી મહારાજને જોયા અને આ ગ્લો ગાર્ડન જોયું, પછી મને એવું થયું કે મહંત સ્વામી મહારાજને કોઈ ગ્લોની જરૂર જ નથી. એ અંદરથી જ એટલા ગ્લોએડ પર્સન છે, એટલા અંદરથી જ એ પ્રકાશમય પુરુષ છે. એ વ્યક્તિને જોતાં મને એવું થયું કે ખરેખર આ કંઈક જુદી જ મહાત્મા વ્યક્તિ છે. પછી મેં મારા પત્ની મારી સાથે આવ્યા હતા, એમને કહ્યું કે તને કોઈ ભવિષ્યમાં પ્રશ્ન પૂછે કે તે ભગવાનને જોયા છે? હવે જુઓ, અહીંયા સાંભળવા જેવો પ્રસંગ છે. જે વ્યક્તિ દુનિયાને કહે છે કે ભગવાન દુનિયામાં નથી, એ વ્યક્તિ એના પત્નીને કહે છે કે હવે તને કોઈ પ્રશ્ન પૂછે કે તે ભગવાનને જોયા છે તો તું કહેજે કે હા, મેં ભગવાનને જોયા છે. અમે અમદાવાદની અંદર ગયા હતા, ત્યાં આવો શતાબ્દી મહોત્સવનો કાર્યક્રમ હતો અને એમની અંદર મહંત સ્વામી મહારાજ કાચની ગાડીની અંદર આવ્યા, વ્હીલચેરમાંથી ઉતર્યા અને એ ભગવાન જેવા સંત છે, એમની અંદર ભગવાન વિચરે છે, એ મેં ભગવાનને જોયા. હવે તું ગામને કહે છે. હવે વિચાર કરો, આ પુરુષની પ્રાપ્તિ આપને થઈ છે. પ્રમુખ સ્વામી મહારાજ તો આવું કાર્ય કરીને ગયા, તો હવે આપણે એવું થાય કે હવે એવું કાર્ય કોણ કરે? પણ અત્યારે એ જ સ્નેહ વર્ષા, એ જ પ્રેમ વર્ષા અત્યારે મહંત સ્વામી મહારાજના નેતૃત્વની અંદર અત્યારે લોકો એનો અનુભવ કરી રહ્યા છે. એની તાકાત, એમની શક્તિ તો તમે જુઓ. વ્યક્તિ બોલે અને કાર્ય થાય એ તો સમજી શકાય, પણ ન બોલે અને કાર્ય થાય? મહંત સ્વામી મહારાજના તમે પ્રવચનો સાંભળો, એ 2-3 મિનિટના આશીર્વાદ હોય, એમની અંદર સ્વામી શું બોલે? સ્વામી એમની અંદર બોલે કે આપણે બધાએ સંપ રાખવો, સુરત ભાવ રાખવી, એકતા રાખવી, એકબીજાનો મહિમા સમજવો, અક્ષર પુરુષોત્તમ મહારાજની સેવા કરવી. બસ આમાં સામાન્ય વાક્યો હોય છે. આમાં જાહો જલાલી નથી હોતી, પ્રસંગમાં આરો અવરો નથી હોતા, એમના વાક્યોની અંદર કોઈ વેરિએશન નથી હોતા, કોઈ અંગ્રેજી કોટેશન નથી હોતા, કોઈ સાખીઓ નથી હોતી, કોઈ સાહિત્ય નથી હોતું, છતાંય સામેવાળાને અસર થાય. અત્યારે મહંત સ્વામી મહારાજ આફ્રિકાની અંદર છે, હજારો હરિભક્તો વિદેશની અંદર આમ દર્શન કરવા માટે તલપાપડ થતા હોય. સુરતની અંદર હોય તો સવારની અંદર 25-25 હજાર વ્યક્તિઓ દર્શન કરવા માટે આવી જાય. રાજકોટની અંદર તો હમણાં મહંત સ્વામી મહારાજ હતા, આખું આમ હોલ ભરાઈ જાય, 12 લોકોને બેસાડવા પડે આવી પરિસ્થિતિ. આટલું દિવ્ય આકર્ષણ 91 વર્ષની વયે એ પ્રમુખ મહંત સ્વામી મહારાજ કઈ રીતે સંભાળે છે ને એ આશ્ચર્ય છે. જ્યારે 28 વર્ષના શાસ્ત્રી નારાયણ સ્વરૂપદાસ એટલે કે પ્રમુખ સ્વામી મહારાજ હતા અને પ્રમુખ સ્વામી મહારાજને જ્યારે ગાદી સોંપવામાં આવી હતી, એમના ગુરુ શાસ્ત્રીજી મહારાજે પ્રમુખ તરીકે નિમ્યા, ત્યારે લોકોના મનની અંદર પ્રશ્ન હતો કે એટલા નાનકડા 28 વર્ષના નારાયણ સ્વરૂપદાસ પ્રમુખ સ્વામી કઈ રીતે આપણી સંસ્થા સંભાળશે? તેથી પણ આ જ પ્રશ્ન હતો, અત્યારે પણ આ જ પ્રશ્ન છે કે મહંત સ્વામી મહારાજ 91 વર્ષે એવડી મોટી સંસ્થા કેમ સંભાળે છે? પ્રશ્નનો ટોન બદલાયો છે, પ્રશ્ન તો એ જ રહ્યો. વિચાર કરો, મા બાપ છે ને 60 વર્ષના થાય ને પછી ઘરમાં પણ એની નિવૃત્તિ જાહેર થઈ જાય, પછી કોઈ ચાંદલો કેટલા રૂપિયાનો કરવો, ક્યાં જવું ક્યાં ન જવું એ પણ પૂછતા નથી હો છોકરાઓ. તો 91 વર્ષની વયે આખી સંસ્થાની જવાબદારી એ મહંત સ્વામી મહારાજ સંભાળે અને એના વચન પ્રમાણે કાર્ય થાય. કેવું કાર્ય થાય! અમેરિકાની અંદર અક્ષરધામ બન્યું છે, દિલ્હીના અક્ષરધામની આપણે વાત કરીને એના કરતાં 3 ગણું મોટું છે. એમનું શિખર, એ બધું વસ્તુ, આરસપાણ, આખી એની તમે હિસ્ટ્રી જાણવા જાઓ ને તો આપણે પ્રવચનો ટૂંકા પડે, પારાયણ કરવી પડે. એના માટે અક્ષરધામને સમજવા માટે, જે કઈ રીતે મંદિર બન્યું ને એના માટે પારાયણ બેસાડવી પડે. હવે ખાલી હું તમને ટૂંકમાં વાત કરું છું કે આ અક્ષરધામ જ્યારે બનાવવાનું હતું અને એ અક્ષરધામને જ્યારે બધા કારીગરો હતા, કોઈ કારણોસર આપણી સંસ્થા ઉપર કેસ થયો અને પછી એક મિસઅન્ડરસ્ટેન્ડિંગના કારણે આપણે બધા જે કંઈ કારીગરો હતા આપણું મંદિર છોડીને ગયા. હવે આ કાર્ય કઈ રીતે પૂરું કરવું? 2027ની સાલની અંદર આ પ્રોજેક્ટ પૂરો થાય એવું આશા દેખાતી હતી. કાર્ય તો નહીં જ. મહંત સ્વામી મહારાજ પાસે વાત ગઈ, બાપા કે 2023ની અંદર આપણે આ કાર્ય પૂરું કરવું છે. હવે આ કયો સમય હતો? કોરોનાનો સમય હતો. હવે એ સમયે કોણ ત્યાં તૈયાર થાય કાર્ય કરવા માટે? કોરોના ગયો, મહંત સ્વામી મહારાજે વાક્ય લખ્યું કે બધા સેવા માટે તૈયાર થાવ. માત્ર થોડા કારીગરો ગયા, પણ મહંત સ્વામી મહારાજના વચને વિચાર કરો કે અમેરિકાની ધરતી ઉપર 12,500 આપણા હરિભક્તો સાઇટ ઉપર સેવા કરવા માટે તૈયાર થયા અને આ બધા બિન અનુભવી. હવે દાખલા તરીકે આ પ્રસંગને આપણે થોડોક આમ ડિટેલમાં જઈને સમજીએ. દાખલા તરીકે નરેન્દ્રભાઈ મોદી છે અત્યારે, એ વિચાર કરે કે મારે સારામાં સારું રાજભવન બનાવવું છે જ સારું જ છે,
પણ હજી એના કરતાં મોડર્ન બનાવવું છે, વિશેષ બનાવવું છે, મોટું બનાવવું છે, એક્સપાન્ડ કરવું છે, આવું કરે. પણ મારે કોઈ કડિયા પાસે કે કારીગર પાસે કે આર્કિટેક્ટ પાસે નથી કરાવવું. મારે દિલ્હીની અંદર જે રિક્ષા ચલાવે છે, મારે દિલ્હીની અંદર જે ડૉક્ટર છે, મારે દિલ્હીની અંદર જે શિક્ષક છે, મારા દિલ્હીની અંદર જે તલાટી મંત્રી છે, આ બધા વ્યક્તિઓ, કોઈ ખેડૂત છે, કોઈ મજૂરી કામ કરે છે, આ બધા વ્યક્તિઓ પાસે રાજમહેલ બનાવવો છે તો બને ખરો? કોઈ સ્વપ્નમાં પણ બને? કોઈ વિચારી પણ શકે? તો મહંત સ્વામી મહારાજે જે સંકલ્પ કર્યો ને એની અંદર બધા માણસો આવ્યા ને 12,500 એમાં કોઈ ડૉક્ટર હતા, કોઈ એન્જિનિયર હતા, કોઈ શિક્ષક હતા, કોઈ ખેડૂત હતા, કોઈ સામાન્ય મજૂરી કામ કરીને કામ કરતા સામાન્ય હરિભક્તો હતા, કોઈ બિઝનેસમેન હતા, કોઈ બહુ મોટા વકીલ કે લોયર હતા. આવા વ્યક્તિઓ કે જેમને એમના જીવનની અંદર ક્યારેય પથ્થર અડ્યો નથી, છીણી કે હથોડી અડી નથી, એવા વ્યક્તિઓને પ્રમુખ સ્વામી મહારાજે, મહંત સ્વામી મહારાજે આદેશ કર્યો કે તમારે મંદિર પૂરું કરવાનું છે. અને આ 12,500 વ્યક્તિઓની અંદર પ્રવેશ થયો અને અક્ષરધામ બન્યું. 2027ની અંદર જેમનું ઉદ્ઘાટન થવાનું હતું, બાપા 2020ની અંદર સાહેબ લગભગ બોલ્યા હતા કે 2023ની અંદર આપણે આમનું ઉદ્ઘાટન કરવું છે. મહંત સ્વામી મહારાજના જન્મ દિવસ નિમિત્તે આ 2023ની અંદર અક્ષરધામ વિશ્વનું સૌથી મોટું જીવંત હિન્દુ મંદિર બની ગયું. એની અંદર પ્રતિષ્ઠા થઈ ગઈ અને અત્યારે ત્યાં હજારો લોકો દર્શન કરવા માટે એ આવે છે. તો વિચાર કરો, બિન અનુભવી વ્યક્તિ પાસેથી કાર્ય લેવું ને કેટલું અઘરું છે, પણ એ ભગવાનના પ્રવેશ વગર શક્ય નથી. આબુધાબીની અંદર મંદિર થયું, મુસ્લિમ કન્ટ્રી, જ્યાં તમે ઘંટડી ના વગાડી શકો. તમારા ઘરની અંદર તમે ઘંટડી ના વગાડી શકો, 2 જણા ભેગા થઈને તમે ધૂન ના બોલી શકો. આવી પરિસ્થિતિ કે જ્યાં તમે એરપોર્ટ ઉપર જઈ અને કોઈ વ્યક્તિ ભગવાનની ભગવું કપડું ત્યાં એલાઉડ ન હોય, એ જગ્યાએ મહંત સ્વામી મહારાજે મંદિર બાંધી દીધું. અને મંદિર બાંધી દીધું એટલું જ નહીં, ત્યાંના રાજાઓ, ત્યાંના શેખ કુરબાન થઈ જાય મહંત સ્વામી મહારાજ ઉપર. તમે વિચાર કરો, ત્યાંની મસ્જિદ છે, એ મસ્જિદની અંદર એમના શરૂઆતના સ્ટાર્ટિંગના એન્ટ્રન્સની અંદર મહંત સ્વામી મહારાજ અને એના રાજાનો ફોટો રાખવામાં આવ્યો છે. વિચાર તો કરો, આ કેવું પરિવર્તન કહેવાય, કેવા મહાન સંત હશે. તો આપણે બધા બહુ ભાગ્યશાળી છીએ કે આવા પરમ હિતકારી સંતનો સાથ અને સહકાર આપણને મળ્યો છે. આ સંસ્થા આપણને મળી છે, આ સાચા સંત આપણે મળ્યા છે. હવે આ સંતની ઓળખાણ આપણે થઈ છે, તો હવે એમના ચરણોમાં આપણે આપણું જીવન સમર્પિત કરીએ. હવે જીવન સમર્પિત કરવું એટલે કંઈ તમારે સાધુ નથી થવાની વાત કે હાલો મૂકી દો આ બધું રાજપાટને ભયા જાઓ બધા વિચરણ કરવા માટે, નહીં. અત્યારે આપણે જે કંઈ પણ અહીંયા સંસ્થાના યોગમાં છે, સંતો આવે, આપણે વર્તમાન ધરાવી કંઠી પહેરીએ, સાથે સાથે આપણે પૂજાપાઠ કરીએ, સવારની અંદર ભગવાનનો આપણા ઉપર અનંત ઉપકાર છે, એ ઉપકારને ભાવના વ્યક્ત કરવા માટે થઈને, ભગવાનની આભાર વ્યક્ત કરવા માટે થઈને આપણે રોજ સવારે પૂજા કરીએ, માનસી કરીએ, માળા કરીએ, રોજ બધા પરિવારની અંદર સભ્ય અઠવાડિયાની અંદર ઓછામાં ઓછા 2 દિવસ ભેગા મળી ઘર સભા કરીએ, સારા પુસ્તકોનું વાંચન કરીએ, ઘર મંદિરની અંદર આરતી કરીએ, ધૂપ દીવા કરીએ, તો આપણા છોકરાઓની અંદર સંસ્કાર આવે. અને એ જ વાત મહંત સ્વામી મહારાજને આપણી પાસેથી અપેક્ષા છે કે દરેક વ્યક્તિ સુખી થાય. સુખી ક્યારે થાય? પરિવાર સાથે રહે ત્યારે. પરિવાર સાથે કઈ રીતે રહી શકાય? સત્સંગ હોય તો. એ સત્સંગ કરવો એટલે શું? તો નિયમિત સભા ભરવી, ઘર સભા કરવી, પૂજાપાઠ કરવો, લસણ ડુંગળી આદિ અભક્ષ્ય વસ્તુ ન ખાવી, સારામાં સારી વસ્તુ બનાવી, ભગવાનને ધરાવી. આ નિયમ ધર્મની અંદર રહીએ તો ભગવાન આપણા ઉપર રાજી. તો ભગવાન સ્વામિનારાયણ, ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજના શ્રી ચરણોમાં આપણે પ્રાર્થના કરીએ કે આવા સંતની આપણે પ્રાપ્તિ થઈ છે, આવા પરમ હિતકારી સંતની પ્રાપ્તિ થઈ છે. તો આપણે રોજ એમને પ્રાર્થના કરીએ, એમનું યથાર્થ સ્વરૂપ આપણે ઓળખી શકીએ અને એની આજ્ઞામાં રહી શકીએ. એવી બળબુદ્ધિ શક્તિ આપણે સૌને આપે પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.